નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો ધોરણ 10માં આપણી જે નવી સ્વાધ્યાયન પોથી જે આવેલ છે, જેમાં ભાગ નંબર 2માં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 13 આપણું પર્યાવરણ, જે મિત્રો પાના નંબર 10 થી 16 ઉપર આપેલ છે, જેનો આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ। તો 13મો પાઠ જે આપણું પર્યાવરણ આપેલ છે, જેમાં આપણી બોર્ડની એક્ઝામમાં જે મિત્રો વિભાગ નંબર એ છે તેમાં વિકલ્પો પૂછાતા હોય છે, તો તેવી જ રીતે અહીંયા પણ સ્વાધ્યાયન પોથીમાં પણ મિત્રો પ્રશ્નો સેટ કરેલા છે। પહેલો પ્રશ્ન મિત્રો જોઈશું, પર્યાવરણના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? તમને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી આપણો સાચો જવાબ છે એ નિવસન તંત્ર, જેને આપણે અહીંયા ચોરસ આપેલું છે તેમાં એ ઓપ્શન લખીશું। બીજું છે, નીચેનામાંથી કયું પર્યાવરણનું અજૈવિક ઘટક છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે જવાબ આવે છે તે છે બી તાપમાન। 3, નીચેનામાંથી કયું માનવ સર્જિત કૃત્રિમ નિવસન તંત્ર છે? તો જવાબ આવશે ડી બગીચો। 4, નીચેનામાંથી કયું જૈવ અવિઘટનીય પ્રદૂષક છે? તો જવાબ આવશે એ ડીડીટી। 5, નીચેનામાંથી કયું જૈવ વિઘટનીયનું ઉદાહરણ છે? જવાબ આવશે બી કાગળ। 6, નિવસન તંત્રમાં કોણ પોષક સ્તર સૌથી વધુ ઉર્જા મેળવે છે? તો જવાબ આવશે સી ઉત્પાદકો। 7, ઓઝોનનું સ્તર વાતાવરણમાં કયા સ્તરે આવેલ છે? જવાબ આવશે બી સ્ટ્રેટોસ્ફિયર। 8, ઓઝોનનું આણ્વીય સૂત્ર કયું છે? તો જવાબ આવશે O3। 9, પારજાંબલી કિરણો સજીવોમાં કઈ હાનિકારક અસર દર્શાવે છે? જવાબ આવશે એ ત્વચાનું કેન્સર। 10, નિવસન તંત્રમાં શક્તિના પ્રવાહનું વહન કેવું છે? તો જવાબ આવશે એ એકમાર્ગી। 11, નીચેનામાંથી કયું પ્રાણી તૃણાહારી છે? તો જવાબ આવશે ડી ગાય। 12, જૈવ અવિઘટનીય પદાર્થ આહાર શૃંખલામાં પ્રવેશથી કઈ સમસ્યા સર્જાય છે? તો ડી જૈવિક વિશાલન। 13, માછલીઘર કેવા પ્રકારનું નિવસન તંત્ર છે? જવાબ આવશે બી કૃત્રિમ નિવસન તંત્ર। હવે આપણે ખાલીગ્યા પૂર્ણ કરવાની છે। 14મી ખાલીગ્યા છે, ખેતર ખાલીગ્યા પ્રકારનું નિવસન તંત્ર છે? તો જવાબ આવશે કૃત્રિમ। 15, ઓઝોન સૂર્યમાંથી આવતા ખાલીગ્યા વિકરણોથી પૃથ્વીની રક્ષણ આપે છે? જવાબ આવશે પારજાંબલી। 16, કોઈપણ આહાર શૃંખલામાં ખાલીગ્યા અગ્રસ્થાને છે? જવાબ આવશે ઉત્પાદકો। 17, O+O2 બરાબર શું થાય? તો જવાબ આવશે O3। 18, પ્રત્યેક પોષક સ્તર પર પ્રાપ્ય કાર્બનિક પદાર્થોની માત્રાની સરેરાશ ખાલીગ્યા જે ઉપભોગ્યોના આગળના સ્તર સુધી પહોંચે છે? તો જવાબ આવશે 10%। 19, સૂર્યશક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર એની ખાલીગ્યા દ્વારા થાય છે? તો જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ। 20, એક સ્થળ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓમાં પર્ણ દ્વારા પ્રાપ્ત થનારી સૌર ઉર્જાનો લગભગ ખાલીગ્યા ભાગ છે એ ખાદ્ય પદાર્થોમાં મિત્રો રૂપાંતરિત હોય છે, ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત હોય છે, તો 1% ભાગ। હવે આપણે ખરા ખોટા વિધાનો જોઈશું। 21મું છે, ફૂલ એ ઉત્પાદક ગણાય? ના, ખોટું છે। વનસ્પતિ પર્યાવરણનું જૈવિક ઘટક છે? બરાબર, સાચું છે। 23, ડીડીટી જૈવ વિઘટનીય પદાર્થ છે? તો આ વિધાન પણ ખોટું છે। હવે આપણે જોઈશું 24મો પ્રશ્ન, જે ખરું ખોટું છે, ઓઝોન સ્તર મેસોસ્ફિયરમાં જોવા મળે છે? તો આ વિધાન પણ ખોટું છે। ક્યાં જોવા મળે છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। 25, વિઘટકો પર્યાવરણની સફાઈ કરતા ઘટકો છે? તો આ વિધાન મિત્રો બિલકુલ સાચું છે। 26, નિવસન તંત્રમાં ઉર્જાનું વહન એકમાર્ગીય છે? તો આ વિધાન પણ સાચું છે। 27, પૃથ્વી પરના નિવસન તંત્રમાં ઉર્જાનો સ્ત્રોત સૂર્ય છે? તો મિત્રો પૃથ્વી પરના નિવસન તંત્રમાં ઉર્જાનો સ્ત્રોત સૂર્ય છે? તો આ વિધાન કેવું છે? ખોટું છે, બરાબર, નહીં સોરી, અહીંયા વિધાન છે બિલકુલ સાચું છે, કારણ કે નિવસન તંત્ર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત હોય તે સૂર્ય છે, સૂર્ય સિવાય કંઈ થઈ શકતું નથી। 28, લીલી વનસ્પતિઓ ભોગી તરીકે ઓળખાય છે? તો આ વિધાન ખોટું છે। પ્લાસ્ટિક જૈવ વિઘટનીય પદાર્થ છે? તો આ વિધાન મિત્રો બિલકુલ ખોટું છે। અને 30,
ઓઝોન સ્તર માનવીય માટે નુકસાનકારક છે. તો આ વિધાન મિત્રો ખોટું છે, કારણ કે ઓઝોન સ્તર માનવી માટે હાનિકારક નથી, બરાબર, નુકસાનકારક નથી, ફાયદાકારક છે. હવે આપણે ટૂંકમાં પ્રશ્નના જવાબ આપવાના છે. 31મો પ્રશ્ન છે કૃત્રિમ નિવસન તંત્રના બે ઉદાહરણ, જેમાં એક છે ઉદ્યાન અને બીજું છે ખાતર. 32 જીવન નિર્વાહને આધારે સજીવોની કયા 3 સમૂહ વહેંચી શકાય? 3 સમૂહમાં વહેંચીએ તો એક છે ઉત્પાદકો, બીજું છે ઉપભોગીઓ અને ત્રીજું છે વિઘટકો. 33 ઉપભોગી એટલે શું? જવાબ, જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અન્ય ઉપભોગી પર ખોરાક માટે આધારિત હોય છે તો તેમને ઉપભોગીઓ કહે છે. 34 આહાર જાળ એટલે શું? જવાબ, નિવસન તંત્રની વિવિધ આહાર શૃંખલાઓ શાખાયુક્ત હોય છે. આવી શાખાયુક્ત આહાર શૃંખલાઓ એક જાળીરૂપ રચના બનાવે છે તો તેને આહાર જાળ કહે છે. 35 પોષક સ્તર એટલે શું? જવાબ, આહાર શૃંખલાના પોષણના ક્રમિક ચરણ પગથિયાઓને પોષક સ્તર કહે છે. 36 CFCનું પૂરું નામ? તો એનું પૂરું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન. 37 UNEPનું પૂરું નામ? યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, બરાબર, પ્રોગ્રામિંગ. 38 જૈવિક વિશાલન એટલે શું? સજીવોની આહાર શૃંખલાના વિભિન્ન પોષક સ્તર જૈવ વિઘટનીય દ્રવ્યના સંકેન્દ્રકરણમાં ક્રમશઃ થતા વધારાને જૈવિક વિશાલન કહે છે. હવે મિત્રો 39મો પ્રશ્ન છે મને ઓળખો, હું રેફ્રિજરેટરમાં વપરાતો ગ્રીન હાઉસ વાયુ છું. તો જવાબ આવશે CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન. 40 નિવસન તંત્ર એટલે શું? જવાબ આવશે બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. 41 ઓઝોન સ્તરના ફાયદાઓ જણાવો. તો જવાબ જોઈએ, ઓઝોન સ્તર મિત્રો સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પાંજાબલય વિકરણોનું શોષણ કરે છે, આમ પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે. વિભાગ બી મિત્રો જે આપણી બોર્ડની એક્ઝામમાં પૂછાય છે તેમાં 2 ગુણનો વિભાગ બીમાં પૂછાતો હોય છે એક પ્રશ્નમાંથી, જેમાં મિત્રો પ્રશ્ન છે 42મો ઓઝોન એટલે શું? તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? એનો જવાબ જોઈએ, ઓઝોન એ મિત્રો પાંજાબલય વિકરણોની અસરથી ઓક્સિજનના 3 પરમાણુઓ વડે બનતો અણુ છે. વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે. આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષય છે. ઓઝોન સૂર્યમાંથી આવતા ઓછી તરંગ લંબાઈ ધરાવતા પાંજાબલય વિકરણોનું મિત્રો શોષણ કરે છે અને આ રીતે પૃથ્વી પરની સજીવ સૃષ્ટિને રક્ષણ આપે છે. 43મો પ્રશ્ન છે તફાવત આપવાનો છે, 2 ગુણમાં પૂછી શકે છે. જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. પહેલું છે જૈવ વિઘટનીય કચરો. જે કચરાનું જૈવ પ્રક્રિયાઓ વડે વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહેવાય, જ્યારે જે કચરાનું જૈવ પ્રક્રિયાઓ વડે વિઘટન કરી ન શકાય તેની જૈવ અવિઘટનીય કચરો કહે છે. બીજું, વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થાય છે, જ્યારે વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકતો નથી. 44મો આપણે તળાવ કે સરોવરને સાફ કરવાની જરૂર પડતી નથી, પરંતુ માછલીઘરને નિયમિત સાફ કરવું પડે છે. શા માટે? જવાબ જોઈએ, જલીય સજીવો દ્વારા મિત્રો ઉત્પન્ન થતા ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યો માછલીઘરના પાણીને પ્રદૂષિત કરે છે અને તેના કારણે માછલીઘરને નિયમિત સાફ કરવું પડે છે. 45મો પ્રશ્ન છે રોજિંદા જીવનમાં પર્યાવરણના રક્ષણ માટેની 4 સારી બાબતો લખો. જવાબ જોઈએ, બજાર જતી વખતે સામાન માટે મિત્રો કપડાની થેલીઓ લઈ જવી, કાર્ય સમાપ્ત થવાની સાથે લાઇટ અને પંખાની સ્વિચો બંધ કરી દેવી, માતાકારો સ્કૂટર પર શાળાએ મૂકવા આવવાને સ્થાને તમારી શાળાએ ચાલતા જવું, પુનઃ ઉપયોગ કરી શકાય તેવા રેઝર, બાળોતિયા અને પેનનો ઉપયોગ કરો. બરાબર. 46મો પ્રશ્ન છે તમે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા શું યોગદાન આપી શકો? જવાબ જોઈએ, વધેલો ખોરાક, શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણો અને બગીચાનો અન્ય કચરો વગેરે જે વિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે, તેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકાય. બરાબર. ટીન, ખાલી ડબ્બા, પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાનું પુનઃ સ્ફટિકીકરણ મિત્રો કરવામાં આવે અને આ વસ્તુનું પુનઃચક્રીયકરણ કરી નવી વસ્તુઓ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે 47મો છે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? તો જવાબ જોઈએ,
વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમાં ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને મિત્રો વિઘટકો કહેવાય છે. જીવાણુ અને ફૂગ વિઘટકો છે. તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. તેથી વિઘટકો દ્રવ્યોના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે આહાર જાળ પર ટૂંક નોંધ લખો. તો એના વિશે પણ લખી શકાય કે સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે અને આહાર શૃંખલા બનાવે છે. વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્ર આગવી આહાર શૃંખલા ધરાવે છે. કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતી નથી. વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે. આથી એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત હોય છે અને આમ આહાર શૃંખલાની શાખાયુક્ત એક જાળીરૂપ રચના બને છે. તેને આહાર જાળ કહેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, તફાત આપવાનો છે આહાર શૃંખલા અને આહાર જાળ. પહેલું જોઈએ આહાર શૃંખલા. તો નિવસન તંત્રના સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહી શૃંખલા બનાવે તો તેની આહાર શૃંખલા કહે છે. જ્યારે આહાર જાળ તો નિવસન તંત્રની વિવિધ આહાર શૃંખલાઓ શાખાયુક્ત હોય છે. આવી આહાર શૃંખલાઓ એક જાળીરૂપ રચના ધરાવે છે. તેની આહાર જાળ કહે છે. આહાર શૃંખલામાં જોઈએ તો આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે, જ્યારે આહાર જાળ છે એ જટિલ હોય છે. હવે તફાવત આપવાનો છે ઉત્પાદકો અને ઉપભોગી. ઉત્પાદકો એટલે કે આ સજીવો સ્વયંપોષી છે, જ્યારે આ સજીવો વિષમપોષી છે. તેઓ સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી પોતાના માટે અને અન્ય સજીવો માટે ખોરાક તૈયાર કરે છે, જ્યારે તેઓ અન્ય સજીવો કે તેમની નિયમોની ખોરાક તરીકે ઉપયોગ કરે છે. લીલી વનસ્પતિઓ અને વિવિધ પ્રકારની લીલી ઉત્પાદક સજીવો છે, જ્યારે નિવસન તંત્રમાં પ્રાણીઓ ઉપભોગી સજીવો છે. 91 છે નિવસન તંત્રના અજૈવિક ઘટકો ઉદાહરણથી સમજાવો. તો જવાબ જોઈએ. તે નિવસન તંત્રને મિત્રો બધા જ નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે. અજૈવિક ઘટકો તરીકે ભૌતિક ઘટકો જેવા કે તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્યો વગેરેનો સમાવેશ પણ થાય છે. 52 છે નિવસન તંત્રના પ્રકાર સાથે ઉદાહરણ સાથે મિત્રો સમજૂતી આપવાની છે. તો જવાબ જોઈએ. નિવસન તંત્રના મિત્રો 2 પ્રકાર છે, એક નૈસર્ગિક અને બીજું છે માનવ સર્જિત એટલે કે કૃત્રિમ. નૈસર્ગિક એટલે કે કુદરતી. તેઓ માનવીની કોઈપણ જાતની ખલેલ વગર કુદરતના આપમેળે સ્વયં સંચાલિત છે, ઉદાહરણ તરીકે તળાવ, જંગલ અને સરોવર. જ્યારે માનવ સર્જિત તો માનવી દ્વારા બનાવવામાં આવતી અને પર્યાવરણના ઘટકોનો ઉપયોગ કરીને જાળવી રાખતા નિવસન તંત્રની કૃત્રિમ નિવસન તંત્ર કહે છે, ઉદાહરણ તરીકે ઉદ્યાન અને ખેતર. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો 53મો છે આપણા દ્વારા ઉત્પાદિત જૈવિક અવિઘટનીય કચરાથી કઈ સમસ્યા ઉત્પાદન થઈ શકે છે. તો જવાબ જોઈએ. જૈવ વિઘટનીય મિત્રો પદાર્થો સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામી સરળ દ્રવ્યો પર્યાવરણમાં મુક્ત કરે છે અને આ સરળ દ્રવ્યો અન્ય સજીવોના જીવનને ટકાવવા માટે ઉપયોગમાં આવે છે અને વિઘટન દરમિયાન મુક્ત થતા કેટલાક વાયુઓ વાતાવરણને પ્રદૂષિત કરતા હોય છે. હવે વિભાગ સી ઉપર જઈશું. અહીંયા મિત્રો તમને 54મો જે પ્રશ્ન છે બરાબર, નિવસન તંત્રના ઉર્જાનો વહન સમજાવો. અહીંયા તમને 3 ગુણમાં મિત્રો પ્રશ્ન પૂછાતો હોય છે, તો આપણે આ પ્રશ્નનો જવાબ આ રીતે લખી શકીએ છીએ. મેં ધીમે રહીને સ્કીપ કરું છું, તમારે લખવાનો રહેશે. 55મો છે પોષક સ્તર એટલે શું, એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો. બરાબર. પછી 56મો પ્રશ્ન છે ઓઝોન સ્તરનું વિઘટન વિસ્તૃત રીતે સમજૂતી આપવાની છે. અને 57મો છે તફાવત આપવાનો છે સ્વયંપોષી સજીવો અને વિષમપોષી સજીવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ તમારું જે પાઠ છે 13 બરાબર એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.